ગોપાલ ઇટાલિયા તો બાયલો અને દોગલો છે. દોગલો ઈ તો ખાલી ફાકા ફોજદારી કર્યા રાખે અને આવું હું નહીં સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો કહે છે, પરંતુ જો તમે કરવું સત્ય સાંભળશો ને તો તમારી આંખ ઉગડી જશે. સમય હતો 2018 નો અને ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસની અંદર કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. સરકારી નોકરી વાળો માણસ એવું જ વિચારે કે સમય જતા મારો પગાર વધી જશે અને આગળ જતા મારે મજાની લાયક છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ આવું ન વિચાર્યું. તે કોન્સ્ટેબલમાં હોવા છતાં પણ વારંવાર સરકારની નીતિઓ સામે પ્રશ્ન ઉઠાવતા. ત્યારબાદ તેમણે એક વિડીયો પણ બનાવ્યો કે જેની અંદર ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલને રહેવા માટે સરકાર દ્વારા જે મકાન આપવામાં આવે છે, આ મકાનની કેટલી ખરાબ હાલત છે. જે વ્યક્તિ લોકોની સુરક્ષા કરે છે તે લોકોના મકાન કેટલી ખરાબ હાલતમાં સરકારે રાખેલા છે. આ વિડીયો બાદ પણ જ્યારે સરકારે આમાં કઈ પગલું ના ભર્યું, ત્યારબાદ તેઓ રોષે ભરાયા અને થોડાક સમય બાદ ત્યાંના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમની ઉપર તેમણે બૂટ ફેંકી દીધું. હા, આ એક સૌથી મોટી ભૂલ હતી અને આવું ન કરવું જોઈએ, પરંતુ આ ભૂલની સજા રૂપે તેમણે પોતાની સરકારી નોકરી ગુમાવવી પડી. જો કોઈ વ્યક્તિ પોતાની સરકારી નોકરી ગુમાવી દે તો એ એવું વિચારશે કે હવે કોઈ કંપનીમાં જોબ લઈ લઈએ, પરંતુ ગોપાલભાઈએ પોતાનો અવાજ બુલંદ રાખ્યો. સામાન્ય માણસને જે હાલાકીનો સામનો કરવો પડે છે, તેમને જે સમસ્યાઓ થાય છે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા અને આજે તેઓ એમએલએ બન્યા છે. થોડાક સમય પહેલા તેમને 1.14 કરોડના ખર્ચે જે હોસ્પિટલ બની હતી, જેની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, તેની વિશે પણ અવાજ ઉઠાવ્યો હતો. હા, ભૂતકાળમાં તેમનાથી ઘણી બધી ભૂલો થઈ છે અને સમય જતા માણસ પોતાની ભૂલને સુધારે છે. અત્યારે ગુજરાતની રાજનીતિમાં ભાઈડા તરીકે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે અને તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક આપી શકશે? તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.